બિલકુલ જગદીશભાઈ, આપે આપનો પક્ષ રાખ્યો. તો આ ઓવરઓલ આપણે વાત કરી અને હવે આપણે વાત કરીશું તમિલનાડુની વાત થઈ. ચલો કેરળની પણ વાત કરીએ. કેરળમાં ઇન્ડિયાની સ્થિતિ વધુ મજબૂત દેખાઈ રહી છે. ઇન્ડિયા અલાયન્સ કુલ 20 માંથી એક્ઝિટ પોલમાં ઇન્ડિયાને 19 સીટનું અનુમાન. 20 માંથી 19 સીટ પર ઇન્ડિયા અલાયન્સ લીડ કરતી આગળ વધતી દેખાઈ રહી છે. કોંગ્રેસને 13 બેઠકો પર જીત મળી શકે છે. કેરળમાં વાયનાડ પર રાહુલની ઉમેદવારીની કેરળમાં એક મોટી અસર ફરી જોવા મળી રહી છે. અને કેરળ કે જ્યાં દક્ષિણના કિલ્લા પર મજબૂત થતી જઈ રહી છે, કોંગ્રેસ અને કોંગ્રેસની સ્ટેબિલિટી ત્યાં વધારે ઓર મજબૂત થઈ છે. ઇન્ડિયા અલાયન્સ આ વખતે વધારે બાજી મારતું કેરળમાં કમસે કમ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ જે 15 સીટ પર હતી આ પહેલા 2019માં, જુઓ આ રહી એ આંકડો પણ આપણે બતાવી રહ્યા છે. કુલ 20 સીટ પર અને ઇન્ડિયા 19 બેઠકો એટલે કે ઇન્ડિયા અલાયન્સને મળી શકે છે. તેમાંથી કોંગ્રેસના પક્ષે 13 સીટ થઈ. બિલકુલ, મહેશભાઈનો ટેક લઈ લે. મહેશભાઈ, કેરળની જ વાત કરી રહ્યા હતા આપણે. ખાતું ખુલતું દેખાઈ રહ્યું છે અત્યારે, બાકી તો ઇન્ડિયા મજબૂત દેખાય છે અત્યારે. આ અપેક્ષિત હતું ખરી મહેશભાઈ? હું એમ માનું છું કે જે પ્રકારની ચર્ચા મેં અને જગદીશભાઈએ કરી છે, બિલકુલ એની નજીક તમારા જે અવલોકનો છે, તમારું જે આકલન છે એની બાજુ જઈ રહ્યું છે. પરંતુ હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ અથાગ પરિશ્રમ દક્ષિણના રાજ્યમાં કર્યો છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને કેરળમાં પણ અમારું ખાતું ખોલે, અમારો વોટ શેર છે ગયે વખતે 12% હતો, 12%ને બદલે એમાં પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. અમે જે પ્રકારે મક્કમ ગતિએ આ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનો જનાધાર વધારી રહી છે, અમને અમારા કાર્યકર્તાની મહેનત પર ભરોસો છે અને ભરોસાને આધારે જે પ્રકારે એમાં વધારો થઈ રહ્યો છે, ચાહે વોટ શેર હોય, ચાહે એમાં ખાતું ખુલે, અમારા માટે ખુશીની વાત છે કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જે રાજ્યોની અંદર નથી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની મહેનતના કારણે પહોંચે છે. બિલકુલ. અને જ્યારે ત્યાં ત્રિપુટી છે, કોંગ્રેસને આ વખતે એક મોટો ઝટકો આમ તો કહી શકાય. ભલે ઇન્ડિયા અલાયન્સ આગળ વધી રહ્યું છે, 19 સીટ પર કેરળમાં છે, પણ સીપીએમ અને ભાજપ બંને બાજુથી કેરળમાં એક મોટો પડકાર કોંગ્રેસને અહીંયા સામનો ત્યાં કરવો પડી રહ્યો છે. પણ જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે ઈસાઈ ધર્મને અને પોતાના તરફી કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત ત્યાં મહેનત કરી છે અને એ પોતાના તરફી કરવામાં જોવાનું છે કે કેટલા સફળ થાય છે. જોકે આ એક્ઝિટ પોલ અમે આપને બતાવી રહ્યા છે. એક સીટ કેરળમાં મળી રહી છે બીજેપીને, એટલે કે એનડીએને મળતી જોવા મળી રહી છે. મારી સાથે આખી પેનલિસ્ટ જોડાયેલી છે. મારા વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમર પણ જોડાયેલા છે અને સાથે જ વિકાસ ઉપાધ્યાય પણ જોડાયેલા છે. આ બંને મહાનુભાવોનું પણ સ્વાગત છે TV9 પર. અત્યારે અજયભાઈ એક ટેક આપણે ખૂબ જ નાનકડો ટેક લઈ લઈએ. તમિલનાડુની પણ વાત કરી કે આ જ્યારે